અસ્તિત્વના જીવનના ખેલમાં તમારે આનંદિત રહેવું હોય, લાલ ટમાટા જેવું રહેવું હોય, ઉત્તરાખંડ હર્ષિલના સફરજન જેવું રહેવું હશે, મહાસ્વાર્થી બનવું પડશે. એટલું મહાસ્વાર્થી કે તમારા બાળકોનો પણ વિચાર ન કરો. પક્ષી એક સમય પછી માળામાંથી ઉડાડી દે છે બચ્ચાને. યાર, તમે 30 વર્ષની તમારી દીકરી, 40 વર્ષની તમારી દીકરી, 40 વર્ષનો તમારો દીકરો બોપલમાં કપડાં ખરીદવા જાય ને અહીંથી વિડીયો કોલમાં તમે કપડાં લેવડાવો છો. યાર, મૂકો મૂકો માયાનું આવરણ મૂકો. તમારી દીકરી ત્યાં શું કરે છે ને આમ કરજે ને ભાઈ, ના 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 યાર. તો ભારતમાં મૂકો, તમારા ઉપર ફોકસ કરો. એક બબલ બનાવો, એક પરપોટો બનાવો, એમાં જ રહો. તમારા જીવનને ધર્મશાળા ન રાખશો, કિલ્લો બનાવો. કિલ્લાની અંદર રાજાને બધા ન મળતા, ખાસ મંત્રી સંત્રી, આજે પણ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં બધા ન જઈ શકે. એમ તમારા જીવનમાં કોઈ પણ એરાગીરા નથ્થુ ગેરા ને પ્રવેશ આપશો તો મંદિરમાં ઘંટડીની જેમ વગાડીને જતા રહેશે. ગરણીથી ગણો. શાકભાજી લેવા જઈને 5 રૂપિયા માટે જે તમે બબાલ કરો છો ને, એવું લોકોને પ્રવેશ આપવામાં જીવનમાં રહો ચોકન્ના, સાવધાન સતર્ક રહો. તો ભારતમાં મહાસ્વાર્થી બનશો નહીં તો યાર કોક તમને એમના ઝઘડા મૂલચાવશે, એમના જીવનના મુદ્દાઓને તમારા જીવનમાં પ્રવેશ અપાવી દેશે અને તમારું આખું જીવન મિથ્યા વાતોમાં, દજાપામાં, દુઃખમાં. કેમ કે અહીંયા કોઈના માટે કંઈ પણ કરશો એટલે દુઃખ આવવાનું નક્કી છે. તો આવા સમાજમાં સ્વાર્થી ને મહાસ્વાર્થી રહેવું બહુ જરૂરી છે.